8, राम राम 9, राम राम 10, राम राम 11, राम राम 12, राम राम 13, राम राम 14, राम राम 15, राम राम 16, राम राम 17, राम राम 18, राम राम 19, राम राम 20, राम राम 21, राम राम 22, राम राम 23, राम राम 24, राम राम 25, राम राम 26, राम राम 27, राम राम 28, राम राम 29, राम राम 30, राम राम 31, राम राम 32, राम राम 33, राम राम 34, राम राम 32, राम राम 36, राम राम 37, राम राम 38, राम राम 39, राम राम 40, राम राम 40, राम राम 40, राम राम 43, राम राम 44, राम राम 45, राम राम 46, राम राम 47, राम राम 48, राम राम 49, राम राम 50, राम राम 1, राम राम 2, राम राम 3, राम राम 4। बोलो हनुमान जी આજે મારા 3 બહેનો પણ કથામાં પધારેલા છે. અમારે વર્ષાબેન આર્યનગરમાંથી, ભાવનાબેન કામનાથમાંથી, ઈલાબેન નવનીત પોલ પાસેથી. કથામાં પરમાત્માએ બેનભાઈના નાતા અમારા જોડ્યા છે પટેલ પરિવારમાંથી, પણ સગી બેનથી વિશેષ 3 બહેનો એના આંગણે કાંઈ પણ પ્રસંગ હોય પહેલું નોતરું અમને 2 ભાઈઓને આપે. તો વ્યાસપીઠથી તમારા ભાઈના નમન વંદન કરજો. નાનો છું મારી બહેનોથી. વિરામ પહેલા સુદામા ચરિત્રનું દર્શન જોયું. આવો હવે એક પેલા અગત્યની જાહેરાત કરી દઉં. આજે કથા વિરામ લેવાની છે, તો કેવલ વેકરિયા પરિવારે દાન પુણ્ય કર્યું એવું નથી, અને એમના સગાવાલા આડોશી પાડોશી મારા અનેક શ્રોતાઓ વર્ષો થયા મને પ્રેમ આપે છે. બધાએ દાન પુણ્ય કર્યું છે. તો બધાને ખાસ કહી દઉં કે એક જલની લોટી, આરતીની થાળી અને તુલસી પત્ર બધાએ ઘરેથી તૈયાર કરી લેજો. વિરામ સમયે પેલા તુલસી પત્ર અને જલની લોટીનું ખાસ એટલે ખાસ જરૂર પડશે. દૂરથી કોઈ આવ્યો હોય તો બાજુમાં કોઈ પાસે જલ તુલસી હોય તો લઈ લેવા. અને આરતીની થાળી એ માટે કહું છું કે આડોશી પાડોશીએ ખૂબ એટલે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. તો કોઈને એમ ન થાય કે મેં ભાગવતની આરતી ના ઉતારી. એટલે આજે આપણે ભવ્ય આરતી, સમૂહ આરતી બધાએ ત્યાં બેઠા બેઠા તમે ઉતારજો. એવી રીતે આરતીની થાળી તુલસી પત્ર લેવા જાઓ કે તમારા આડોશી પાડોશીને ખબર ન પડી જાય. બહાર બેઠા હોય ને આમ હલકીને વહી જાઉં, ઊંદેડી કેમ વહી જાય આપણી બાજુમાંથી, એવી રીતે જાયજો. ડિસ્ટર્બ કથા ન કરતા. હવે
આપણી પાસે સમય અંદાજે 1.25 કલાકની આળે ગાળે છે. પછી પોથી યાત્રા આવશે અને ક્યાં ગયા નૈના બેન? એ હવે વ્યવહારિકમાં પીડા છે. 1 મિનિટ આવી જાઓ મારી બેન. બધાનો વહેલા એટલે આગળ વધી. નૈના બેન ગયા ક્યાં? ચાલો એની આપણે રાહ ન જોઈ. પોથીનો મહિમા મારા હનુમાનજીએ મને ભાવ બતાવ્યો, શીખવું છું કે 7 દિવસ જે કાંઈ આપણે સત્કર્મ કર્યું હોય, મંત્ર જપ, દાન પૂન, રામ નામની માળા, અન્નયજ્ઞ વગેરે જે કાંઈ સત્કર્મ આવી જાય, બધું સત્કર્મ શ્રીમદ ભાગવતમાં સમાય છે. એટલે મને તો બધી કથામાં અનુભવ થયો છે કે છેલ્લે દિવસે શ્રીમદ ભાગવતનો નોર્મલ વજન વધે છે. આ બનેલી પ્રસંગ છે. જેણે પહેલે દિવસે ઉપાડી હોય, મસ્તક ઉપર ધારણ કરી હોય, અને એ છેલ્લે દિવસે મસ્તક ઉપર ધારણ કરે ને એટલે નોર્મલ વજન વધે છે ભગવાનનું. કારણ કે તમારા બધાની શ્રદ્ધા, પ્રેમ અને જે આ સત્કર્મ બધું અંદર સમાઈ જાય છે, અંદર સમાઈ જાય છે. ઘણાને સંશય થતો એવું થોડું હોય બને. જો એના માટે એક ઉદાહરણ દઉં છું. આમાં ઘણાએ ઘરે થાળ ધરતા હોય છે. કોણ કોણ ધરે? આંગળી ઊંચી કરો. આજે એનું બધાનું સંશય દૂર થઈ જાય. બસ 2-3 જણા થાળ ધરે. તમે ધરો છો? સરસ. ધ્યાન દઈને સાંભળજો. ઠાકોરજીને થાળ ધરીને એટલે લોકોને એવી અંદર ભ્રાંતિ હોય. લોકો એ કે ભગવાન ક્યાં ખાય છે, ખોટે ખોટા કે થાળીઓ લઈને આટા મારો છો, એમ કહે છે બધા. કે છે ને, જે થાળ ધરી ખાસ સાંભળજો. એ કે જો ખાતા હોય તો થોડું ઘણું અંદરથી ઓછું થવું જોઈએ કે ન થવું જોઈએ? પણ મારા વ્યાસજીએ સિદ્ધાંત બતાવ્યો છે કે ગુલાબનું ફૂલ હોય કે કોઈ પણ ફૂલ હોય, એ ફૂલને તમે 10-15 વાર ઊંઘો તો એ ફૂલની વજન ઘટે છે? વજન ઘટતું નથી. એટલે ઠાકોરજીને થાળ ધીરો હોય, બાલકૃષ્ણને થાળ ધરવાનો નિયમ છે એ તમને કહું, બધાને કહું. અમારા ખાખી સંતો પાસેથી મેં સાંભળેલો છે, એટલે કહું છું. હવે તુલસી કેમાં કેમાં નાખો તમે કયો? હાલો. નહીં ના બે શેમાં નાખો તુલસી? શેર ઊંચાવાથી બોલો. દૂધમાં નાખો. બરાબર, સરસ. હા, હવે તમને એક વાત કહું. તમે તમારા પતિને જમાડો, દૂધ પીતા હોય તમારા પતિદેવ, તો તમે દૂધમાં બેસીને દૂધ પાહો? ન પાવ ને? એટલે તુલસીજી ઠાકોરજીના પત્ની છે. થાળ ધરો એના પહેલા અડધી કલાક તુલસીજીને ઠાકોરજી પાસે પધરાવો, અને પધરાવીને આવતું રહેવું. એટલે તુલસીજી ઠાકોરજીને મનાવે કે તમારા બાળકો હમણાં થાળ લઈને આવે છે, તમે તૈયારી રાખો ભોજનની. એટલે અગાઉ તુલસીજી અંદર પધરાવા. દાળમાં, શાકમાં, થાળીમાં ન મૂકવા. વૈષ્ણવો ખાસ યાદ રાખજો. પછી થાળ લઈને જાઓ અને ત્યાં થાળી તમારો હોય ને એ ઢાકેલો હોવો જોઈએ, ઉઘાડો ન હોવો જોઈએ. અમારા ખાખી પરંપરા તો એવી હોય કે તમે રસોઈ ઘરમાંથી થાળ લઈને જાઓ ને, એક જણો પાછળથી જળ છાંટતો આવે. જળ છાંટતો આવે એટલે એ ભૂમિ શુદ્ધ કરતો આવે, મંત્ર બોલતો આવે.
પછી થાળ આગળ જવાનું, આવો નિયમ હોય. એટલે થાળ ધરવા જાઓ, ઢાંકેલો રાખો, જળની લોટી સાથે હોવી જોઈએ, અને પછી ઠાકોરજીને પાસે મૂકી દેવાનો અને પડદો બંધ કરી દેવાનો. પછી કાનાને મનાવવાનો. માં યશોદા ખૂબ મનાવતા ત્યારે કાનો થોડું ખાતો, બહુ એટલે બહુ થોડું ખાતો. એટલે મનાવવાનું. કઈ રીતે મનાવવાનો? કીર્તન કરવાનું, જે તમને આવડે એ. હું એમ નથી કહેતો તમે શ્લોક બોલો, જે કીર્તન આવડે, શ્રી કૃષ્ણમ શરણમ મમ એ બોલો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી એ બોલો. હા, અને 6 મિનિટ જ થાળ રાખવાનો, શાસ્ત્રનો નિયમ. 6 મિનિટથી વધારે નહીં રાખવાનો. યાદ રાખજો. આ રીતે થાળ ભગવાનને ધરાવો. ઠાકોરજી તમે આંખ બંધ કરી કીર્તન કરતા હોય ને, ક્યારે ક્યાં સ્વરૂપે અંદર આવે, અને ઠાકોરજી એ તમારા અન્નની રસોઈ બનાવેલી હોય એમનું અમૃત અંદર પધરાવે, અને પછી એ થાળ તમારા રસોઈ ઘરમાં લઈ જવાનું, અને જે વસ્તુ જેમાંથી લીધી હોય એમાંથી બધી વસ્તુ પધરાવીને ત્યારે એ ઘરનો બધો પ્રસાદ થાય. આ રીતે થાળ ધરવો. નિયમ આવો છે. હું નથી ધરતો એ તમને કહી દઉં, હું કાંઈ કરતો નથી, કાંઈ કરતો નથી, બધાને કહી દઉં. પછી તમે વેમ માનો થાય બાપુ આવું કરતા, ના રે ના. કથા પૂરી થાય એટલે સીતારામનું ના. આપણો કોઈ નિયમ જ નથી. કનૈયાને ચોખ્ખું કીધું, મારો એક જ નિયમ, મારો કોઈ નિયમ નહીં. તો કાલ સવારે આપણે ક્યાંક બહાર ગયા જવાનું થયું, અન્ય ફરજિયાત જવાનું થયું, તેથી થાળ વગરનો કનૈયો ભૂખ્યો રહે. એટલે મારું કહેવાનું એ છે કે એને હું કાચો સીધો ધરી દઉં છું, તમે લઈ આવ્યા એ, અને કહી દઉં છું હાલ ભાઈ જલ્દી ફટાફટ ખાવા માટે, સમય ઓછો છે આપણી પાસે, 6 મિનિટ જ છે. આ આપણો ભાવ છે. એટલે અમે થાળ ધરતા નથી. મારા ભાભી ધરે, હું નહીં. કારણ કે અમે બે ભાઈ તો કથામાં જ પીડા હોય. નવરા થાય તો ધરે ને, ભત્રીજે ધરે. જલની લોટી, તુલસી પત્ર, આરતીની થાળી તૈયાર કરજો. અને પોથી ભગવાન હવે મંદિરે આપણે કાંઈ લઈ જવાની જરૂર નથી, બધાને કહી દઉં. પેલા જે હનુમાનજી પછીના યજમાન છે શૈલેષભાઈ અને નૈનાબેન, એમના આંગણે પોથી યાત્રા. પછી નૈનાબેનનો એવો ભાવ છે કે મારી શેરીમાં બધી પોથી ભગવાન બિરાજમાન થાય. પછી એમના સગાવાલાને ત્યાં લઈ જાવી તો એ છૂટ છે, ના નથી નૈનાબેનને, બધાના ઘરે લઈ જાજો. મેં તમને કીધું એનું પ્રમાણ બતાવ્યું કે વજન વધે છે. પણ પછી તમે આને છે ને, મેં જોયું છે પોથી યાત્રા સમયે તમે તમારા ફોટા પડાવવામાં રહ્યો છો ને, અને આને વીખી નાખો છો પોથીને. ઊંધી લઈને ફરતા હોય ઘણાય. હા, જલ્દી ફોટો પાડી કે મારો, ઈ ન કરતા. નકર આપણે પોથી ખાલી નૈનાબેનની ત્યાંથી સીધું મારી જોડીને નાખી દઈશું. આ સ્વયં પરમાત્મા છે, આનું તમે ધ્યાન રાખજો. મારી કહેવાની ભાવના ઈ છે. ભલે ફોટા પાડો, ના નથી, પણ એટલા બધા તમે આમ મશહૂર ન થઈ જતા કે ઠાકોરજીને ભૂલી જાઓ. બધાને કહું મારી પ્રાર્થના. આવો કથાનું આગળ દર્શન જોઈ. સુદામા ચરિત્ર પછી બહેનો ભાઈઓ, કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ માતા પિતાને મળે. ભગવાન શ્રી કૃષ્ણ એકવાર દ્વારકામાં બિરાજતા હતા. એ વખતે સૂર્યગ્રહણનો પ્રસંગ આવે. બહેનો ભાઈઓ, સૂર્યગ્રહણ સ્નાનનો કુરુક્ષેત્રમાં બહુ એટલે બહુ મહિમા મોટો છે.
પછી તો ત્યાં સૂર્યગ્રહણના પ્રસંગે કુરુક્ષેત્રમાં મોટા મોટા સંતો મહાત્માઓ અનેક દેશના રાજાઓ તેમજ વ્રજવાસીઓ એમના મિલનનું અહીં વર્ણન કરવામાં આવ્યું. આવો સૂર્યગ્રહણનો આપણે દર્શન જોઈએ. જો બહેનો ભાઈઓ, રાહુ અને કેતુ આ બે ગ્રહો સૂર્યદેવ અને ચંદ્રદેવને ગળવા આવે અને આ સૂર્યદેવ ચંદ્રદેવને ગ્રહણ કરે અને સૂર્યને ગ્રહણ લાગે ને બહેનો ભાઈઓ, ત્યારે દિવસ હોવા છતાં અંધારું થઈ જાય છે. અંધારું થઈ જાય છે. તો હવે સૂર્યગ્રહણના દિવસે, ચંદ્રગ્રહણના દિવસે તમે લોકો શું કરો છો મને કયો? હાલો બોલો. મેં એવું સાંભળ્યું છે ઘણા લોકો પાણી ઢોળે. સારું કહેવાય. પાણી ઢોળો છો ને બધા? ગોળાનું ને એવું બધું કોણ કોણ ઢોળે છે? આંગળી ઊંચી કરો. પછી ઓલું કાંક ડાભરો મૂકે એટલે ગ્રહણ ન લાગે. આ બધા નિયમો શાસ્ત્રના આધારે લોકો કરતા છે. કરો છો ને કે નથી કરતા? જળ જો પાણી ઢોળો તો સારું કહેવાય. બહુ સારું કહેવાય. પાણી ઢોળજો, ડાબડો મૂકજો એટલે ગ્રહણ ન લાગે. ક્યાં સુધી તમે ભ્રાંતિમાં જીવશો મને એ નથી ખબર પડતી. પાણી મફત છે એટલે ઢોળો. કાં 12 મહિનાના મસાલા ન ઢોળતા? એ ઢોળી નાખાય ને, ક્યાં કચરામાં નાખી આવવા જોઈએ. આ ભ્રાંતિમાંથી બહાર નીકળો. ભ્રાંતિમાંથી બહાર નીકળો. હવે આપણે નર્મદા નદીમાંથી પાણી આવે છે તો ત્યાં હું મોટું ઢાંકણું બનાવ્યું છે કે એમાં ગ્રહણ નહીં લાગતું હોય. ઘણા લોકો તો મંદિરને હોતો ધોવે ગ્રહણની દિવસે. હા, હું એને ગ્રહણ લાગે ભગવાનને? અને એને ગ્રહણ લાગે ને તો આખી દુનિયાને લાગી જાય. વિચાર વિચારવું નહીં. મંદિર ધોવે આ એક પ્રકારની ભ્રાંતિ છે. સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ હોય તે દિવસે જપ વધારે કરો, ધ્યાન કરો. ખાસ કરી ચંદ્રગ્રહણના રાત્રે આખી રાત જાગો, પણ તમારા રૂમમાં નહીં, અગાશી ઉપર બેસી અને બધાય તારાને દર્શન કરતું જવાનું. ગ્રહોના દર્શન કરો, ચંદ્રદેવના દર્શન કરો. બને એટલો જપ થાય એટલો કરો. કારણ કે ચંદ્રગ્રહણના દિવસે રાત્રે જાગશો તો અલૌકિક વાણી તમારી અંદર ઉતરી આવશે. અલૌકિક વાણી અમે અનુભવ કરેલા છે એટલે કહું છું તમને. આ કરજો. અને બીજું એ છે બહેનો ભાઈઓ, જ્યારે જ્ઞાન સ્ત્રી અને પુરુષમાં જ્ઞાન અજ્ઞાનથી ઢંકાઈ જાય છે ને, ત્યારે શું કરવાનું? સ્નાન કરો, ધ્યાન કરો અને જપ કરો. કારણ સૂર્ય નારાયણ બુદ્ધિના માલિક દેવ છે, ચંદ્રદેવ મનના માલિક દેવ છે. અને રાત્રે ઘણાના મન નબળા પડતા હોય. નબળા પડતા એમાં એકલે બાઈ માણા હોય એટલે બહુ ડરે. બાજુવાળાને બોલાવે, બેન તમે આવજો ને, આજ તમારા ભાઈ ઘરે નથી ને, હા હું એકલી છું. આ ચંદ્ર મનના માલિક છે, યાદ રાખજો. મનના માલિક. એટલે જપ કરો અને નિષ્કામ ભાવથી કરેલું કામ પાપને બાળે છે. સકામ ભાવથી કરેલું કર્મ આપને સ્વર્ગ અપાવે છે, પણ મુક્તિ નહીં અપાવે. યાદ રાખજો, મુક્તિ નહીં અપાવે. હવે કુરુક્ષેત્ર શું છે? માનવ શરીર એક કુરુક્ષેત્ર છે. હવે આ માનવ શરીર કુરુક્ષેત્રમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનું યુદ્ધ અનાદિકાળથી ચાલતું આવે છે.
આ માનવ શરીરમાં જે શ્રી કૃષ્ણને સારથી તરીકે બેહાડે તે સ્ત્રી પુરુષ જીતે છે. આ તો સૂર્ય ચંદ્ર ગ્રહણનો મહિમા. ભગવાનને તમારા રથ ઉપર બેહાડો માનવ દેહના. પછી શ્રી કૃષ્ણ માતા પિતાને મળે, વાસુદેવને પૂછે કે હે પિતાજી આપની કઈ ઈચ્છા? વાસુદેવ કહે કનૈયા મારી એક જ ઈચ્છા કે મારું મરણ સુધરે. બહુ સારું લાગ્યું. પછી દેવકીજીને પૂછે માં તારી કઈ ઈચ્છા? બહેનો ભાઈઓ આ વાસનાની બલિહારી કહેવાય ને. દેવકીજી કહે છે કે કંસ મહારાજે મારા 6 બાળકોની હત્યા કરીને એને જોવાની ઈચ્છા છે. વિચાર કરો, શ્રી કૃષ્ણની માં સામે સ્વયં પરમાત્મા જગતને મુક્તિ આપનાર બેઠેલા છે, છતાંય દેવકીજી 6 બાળકોની જોવાની ઈચ્છા રાખે છે. આ વાસનાની બલિહારી જો બહેનો ભાઈઓ યાદ રાખજો. હા, દેવકીજીને જો વાસના સતાવતી હોય તો આપણે કઈ વાડીના મૂળા. વાસનાથી બચજો બહેનો ભાઈઓ. 6 બાળકો લાવ્યા અને 6 બાળકો દર્શન કરાવે. પછી કનૈયો પૂછે એમાં હવે તારી કઈ ઈચ્છા? ત્યારે દેવકીજી કહે બસ હવે મારું મૃત્યુ સુધરે, બસ આ સારું માંગ્યું. ને તારે એક વખત બહેનો ભાઈઓ શ્રી કૃષ્ણ યશોદા માને પૂછે એમાં તારી કઈ ઈચ્છા છે? ત્યારે યશોદા કહે કનૈયા મારી એક જ ઈચ્છા, 24 કલાક હું તને નિહાળું અને તું મને નિહાળ, આ સિવાય મારી કોઈ ઈચ્છા નથી. આને માં યશોદા કહેવાય. ક્યાં દેવકી ને ક્યાં યશોદા. એટલે આખું જગત એમ કે છે યશોદાનો કાનો. કોઈ દી હજી સુધી કોઈ એમ નથી કીધું, એકે પદ માં લખાણું નથી દેવકીનો જાયો. યશોદાનો જાયો લખાણો હોય છે. આવી ભાવના રાખો, મારો કહેવાનો અર્થ છે બહેનો ભાઈ. સુખદેવજી મહારાજ બહેનો ભાઈઓ રાજા પરીક્ષિતને કહે કે જે માણસ કૃષ્ણ કથા ગંગામાં સ્નાન કરે તેના મનનો મેલ ધોવાઈ જાય. એ લોકો 4 ધામની યાત્રા કરે છતાંય લોકોના સ્વભાવ નથી સુધરતા. સાધુ બ્રાહ્મણને જમાડવાથી કાંઈ સ્વભાવ નથી સુધરવાના. યાદ રાખજો, યાત્રા કરવાથી પુણ્ય વધે. પુણ્યની સાથે બહેનો ભાઈઓ અભિમાન પણ વધે છે, અને પુણ્યનું અભિમાન પાપ કરાવે. યાત્રા કરવાથી બગડેલું મન જલ્દી શુદ્ધ થતું નથી, પણ મારા શ્રી કૃષ્ણ કથા ગંગામાં સ્નાન કરવાથી આપણા મનનો મેલ ધોવાઈ જાય છે. મનનો મેલ ધોવાઈ જાય છે. ત્યાર પછી બહેનો ભાઈઓ 11મો સ્કંદ. આવો એનું દર્શન જોઈએ. બહેનો ભાઈઓ 10મા સ્કંદમાં શ્રી કૃષ્ણનું પ્રેમ સ્વરૂપ બતાવ્યું અને ઇન્દ્રિયોનું સમૂહની વાત આવી. હૃદય કે એમ ઇન્દ્રિયો કામ કરવા મળવી જોઈએ અને મુક્તિ લીલાની વાત આવે. આ એકાદ સ્કંદમાં જ્ઞાન તાજું કરાવે. શ્રી કૃષ્ણ કથા અનંત છે. આ કથા બહેનો ભાઈઓ ગંગાના પ્રવાહ જેવી છે. અને યાદ રાખજો, ગંગામાં સ્નાન કરવા માટે બહેનો ભાઈઓ રૂપિયાની જરૂર પડે. કેમ કે ગંગા ગમે ત્યાં પ્રગટ ન થાય, હરિદ્વાર જવું પડે આપણે. પણ આ કૃષ્ણ કથા માટે બહુ જાજા રૂપિયાની જરૂર નથી પડતી. અત્યારે કેવી વૈજ્ઞાનિક ટેકનોલોજી છે. ટીવી, મોબાઈલ, એની અંદર તમે બેલેન્સ નાખો 300-350નું, એટલે ગમે ત્યાં વિશ્વ આખામાં કથા હોય તો એનું લાઈવ પ્રસારણ તમે જોઈ શકો. પૂજ્ય બાપુ મોરારી બાપુની, રમેશભાઈ ઓજાની, રામભદ્રાચાર્ય મહારાજની, ગિરિબાપુની,
રાજુબાપુની, હા, આવા અનેક વક્તાઓની કથા તમે સાંભળી શકો ઘર બેઠા. હા, યાદ રાખજો. મારી પણ બહેનો ભાઈઓ, તમે ઘર બેઠા મોબાઈલમાં કથા જોઈ શકો હો. અને એ ચેનલનું નામ છે, યુટ્યુબમાં આવે છે, સીતારામ ધૂન મંડળ રાજકોટ. આટલું કરશો એટલે અહીંયા જે કથા થઈ છે ને એ પણ તમને થોડો સમયમાં જોઈ શકશો શૂટિંગ માધ્યમથી. કરો કોઈ પાસે મોબાઈલ હોય તો સીતારામ ધૂન મંડળ રાજકોટ. હા, સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો, અને બહુ સારું લાગે તો 5 જણાને મોકલજો, અને એથી સારું લાગે તો કથાએ કરજો. હા, અને ન ગમે તો ડિલીટ કરી નાખજો ફટાફટ. અરે તન મનની શુદ્ધિ કથાથી થાય છે, યાદ રાખજો. ગંગાના પ્રવાહ જેવી કથા છે. ત્યાર પછી બહેનો ભાઈઓ, યદુવંશોનો નાશ, આવો એનું દર્શન. હવે એક દિવસ દ્વારકા પાસે પિંડાક ક્ષેત્રમાં ઋષિ મુનિઓ બેઠા હતા. યાદવોની બુદ્ધિ બગડી. તેમણે ઋષિ મુનિઓની મસ્કરી કરવાનું સૂઝ્યું, અને યાદવ કુમારોએ સાબને સ્ત્રીનો પહેરવેશ પહેરાવી સ્ત્રીનો શણગાર કર્યો અને ઋષિ પાસે લઈને ગયા. યાદવ કુમારોએ ઋષિઓને પૂછ્યું કે આ સ્ત્રી સરગર્ભા છે, આને છોકરો થશે કે છોકરી? ઋષિઓએ આંખ બંધ કરીને જોયું તો એમને ખબર પડી કે આ સ્ત્રી નથી, પુરુષ છે. આ અમારી મસ્કરી કરવા આવ્યા. ઋષિઓને આ ઠીક લાગ્યું નહીં, અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી ઋષિઓએ યાદવોને શ્રાપ આપ્યો કે આને છોકરોય નહીં, છોકરી નહીં, પણ તમારા કુળનો વિનાશ કરનારું મુસલ પેદા થાય. ભાવ બતાવું છું બહેનો ભાઈઓ. એ આપણા શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે પુરુષને સ્ત્રીના વેશમાં અને સ્ત્રીને પુરુષના વેશમાં જોવાથી મન બગડે, આપણા મનમાં માયા આવે. માટે સાધુ બ્રાહ્મણને તો આજ્ઞા આપી છે કે નાટક તમાશા જોવા ક્યાંય જાવું નહીં. અન્ય વર્ણને થોડી ઘણી છૂટ આપી છે, થોડી ઘણી છૂટ આપી છે. હવે યાદવોએ ઋષિનું અપમાન કર્યું, તેથી ક્રોધે ભરાઈને ઋષિઓએ યાદવોના વંશનો શ્રાપ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે કે મારી પાછળ આ લોકો રહેશે તો લોકોને ત્રાસ આપશે, એટલે યાદવોનું બહેનો ભાઈઓ વિનાશ કર્યો મુસલથી. સાબના પેટ પરથી મુસલ નીકળ્યું, અને ત્યારે તો બધાય ગભરાયા. એમને થયું કે શ્રી કૃષ્ણને આ વાતની ખબર પડશે તો આપને ઠપકો આપશે, સજા કરશે. એ બીકે શ્રી કૃષ્ણથી બહેનો ભાઈઓ આ લોકોએ પાપ છુપાવ્યું. ભાવ બતાવું છું, યાદ રાખજો બહેનો ભાઈઓ. એ પાપ કરે ને એ સાધારણ ગુનો છે, પરંતુ પાપ ભગવાન પાસે કબૂલ ન કરે એ મોટા મોટો ગુનો છે. જે દિવસે પાપ થાય તે રાત્રે સૂતા પહેલા પ્રભુને વંદન કરી અને પાપ કબૂલ કરવું. જે દિવસે પાપ થયેલું છે તેની ઉપર કબૂલ કરે છે, ભગવાનને ખૂબ એટલે ખૂબ દયા આવે છે, યાદ રાખજો. પરંતુ જે સ્ત્રી પુરુષ પાપ કબૂલ કરતા નથી, છુપાવી રાખે, તેને બહુ એટલે બહુ સજા થાય. હવે યાદવોએ પોતાનું પાપ છુપાવેલું, પણ ઈશ્વર તો બધું જાણતા હતા. શ્રી કૃષ્ણને થયું કે જે થયું તે સારું થયું. યાદવો પછી બહેનો ભાઈઓ મુસલને પ્રભા ક્ષેત્રમાં લઈને ગયા. તેમણે પોતાની બુદ્ધિ વાપરી અને મુસલને ઘસી નાખ્યું, અને તેનો ટુકડો વધ્યો તે સમુદ્રમાં ફેંકી દીધો.
અને તે ટુકડો એક માછલી ગળી ગઈ અને જરા પાધીરને તે માછલી મળી અને માછલીના પેટમાંથી લોખંડ નીકળ્યું અને જરા પાધીરે એ લોખંડની બાણની અણી બનાવી અને એ બાણ શ્રી કૃષ્ણને મારેલું અને પૃથ્વી ઉપરની લીલા મારા શ્રી કૃષ્ણે સંકેલી લીધી. ભગવાન માટે એ બાણ નિમિત્ત બનેલું છે, પણ મારો નાથ શ્રી કૃષ્ણ એમ કહે છે કે કર્મનો બદલો ગમે એને દેવો પડે. ગમે એને. કારણ રામા અવતારમાં વાલીને માર્યો તો ત્યારે તારા એમ કહે છે કે મારા પતિનો કાંઈ દોષ નહીં છતાંય કા માર્યો. ત્યારે રામજી કહે છે કે દ્રાપર યુગમાં કૃષ્ણ અવતાર લઈશ ત્યારે આ પાધીર આ વાલી પાધીર બનશે. એટલે કર્મનો બદલો ગમે એને દેવો પડે છે, યાદ રાખજો. મુસલ બહેનો ભાઈ એટલે કાળ. યાદવોની બુદ્ધિ બગડી, તેમણે ઋષિઓનું અપમાન કર્યું એટલે એમનો કાળ આવ્યો. અને યાદ રાખજો, મનુષ્યની જ્યારે બુદ્ધિ બગડે ને ત્યારે એનો કાળ આવે. અને બુદ્ધિ બગડવાથી યાદવો અંદરો અંદર લડવા લાગ્યા અને કપાઈ મર્યા. અને મનુષ્યની બહેનો ભાઈઓ, લડાઈમાં વિનાશમાં આનંદ આવતો નથી, પણ મારા પ્રભુને લઈ એટલે કે લડાઈમાં વિનાશમાં પણ આનંદ આવે છે. કારણ ભગવાન તો આનંદ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. પછી અંદરો અંદર લડીને કપાઈ મીરા છે. ત્યાર પછી બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો, એનું દર્શન થોડું જોઈએ. સ્વધામ જતા પહેલા ઉપદેશ આપેલો. હવે ઉદ્ધવ સમજી ગયા કે હવે ભગવાન સ્વધામ પધારશે. ઉદ્ધવજી વારંવાર ચરણોમાં વંદન કરીને કહે કે મને પણ સાથે લઈ જાઓ, હું તમારા વિયોગમાં કેવી રીતે જીવીશ. ત્યારે શ્રી કૃષ્ણ કહે, બહેનો ભાઈઓ, ઉદ્ધવ તું મને પ્રાણથી પણ વાલો છો, પણ મને કાયદો ના પાડે છે, તું મારી સાથે આવ્યો ન હતો. જીવ એકલો આવે અને એકલો જાય. આ બધો સપનાનો ખેલ છે, ભ્રમ છે. સંસાર અસત્ય છે, આત્મા જ સત્ય છે. ઉદ્ધવ, મેં તારી ઉપર કૃપા કરી, પણ હવે તું તારા ઉપર કૃપા કરજે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ઈશ્વર કૃપા, સંત કૃપા, શાસ્ત્ર કૃપા અને ચોથી કૃપા એ આત્માની કૃપા છે, આત્માની. ઉદ્ધવ, હવે તું તારો ઉદ્ધાર જાતે કરજે અને તું તારો ગુરુ થા અને તને તારી લાગણી થવી જોઈએ. બહેનો ભાઈઓ, લૌકિક ગુરુ જરૂરી છે માર્ગદર્શન માટે, પણ યાદ રાખજો, સાચો સદગુરુ કેને કહેવાય ખબર? તમારા આત્માને સાચો સદગુરુ બનાવો, તમારા મનને શિષ્ય બનાવો અને આ ઇન્દ્રિયોને ચેલી બનાવો. ચેલી બનાવો ઇન્દ્રિયોને, તમારા આત્માને સદગુરુ બનાવો. એ સાચો સદગુરુ છે, તો તમારું કલ્યાણ થશે. નકર આમનું ભટકવું પડશે. યાદ રાખજો, આપને આપણી લાગણી થાવી જોઈએ બહેનો ભાઈઓ. જેટલા મહાપુરુષ થયા છે ને, એણે પોતાની આત્માનું કલ્યાણ કર્યું છે, એટલે એ મહાપુરુષને માન મેળાશે. બગદાણા બજરંગદાસ બાપુ, જલારામ બાપુ, રણછોડદાસ બાપુ, એણે પોતાના આત્માનું કલ્યાણ કર્યું છે. તમે તમારું કલ્યાણ કરો, બધાને કહું છું બહેનો ભાઈઓ. એક ઉદાહરણ આપું બહેનો ભાઈઓ, જો શ્રીમંત લોકોના ઘેરે છોકરાઓને ભણાવવા માટે માસ્ટર આવે, છોકરાઓને એમ થાય કે આ તો અમારા બાપે નોકર રાખેલો, એ બાળકો કાંઈ ભણતા નથી, એને પરીક્ષામાં પાસ થવાની લાગણી જ નથી.
માસ્તર ભણાવવા આવે, બધી અનુકૂળતા છે, છતાંય એ પાસ થતા નથી. એ શ્રીમંતના છોકરાઓને એમ કે અમે નપાસ થાશું તો હું વાંધો, અમારા બાપની પેઢી બરાબર ચાલે છે, હા એમાં અમે જોડાઈ જશું. પણ બહેનો ભાઈઓ, ગરીબ માણાના છોકરાને કોઈ સગવડ નથી, કોઈ ભણાવવા આવતું નથી. એને એમ કે હું નપાસ થાય તો મારી માં મારો બાપ મને મારશે, મને ખાવાનું નહીં આપે. મારો કહેવાનો ભાવ રથી છે બહેનો ભાઈઓ, કે જેને પાસ થવાની જિજ્ઞાસા હોય ને એ લેસન કરે, એ વાંચે છે. અર્થ એ થાય છે બહેનો ભાઈઓ કે આ 7 દિવસનું અહીંયા શ્રીમદ ભાગવતનું ભણતર મને નિમિત્ત બની અને મારા હનુમાનજીએ મારા કનૈયાએ જે કાંઈ ભણતર ભણાવ્યું છે એ તમારે યાદ રાખવાનું છે. અને તમારે જો ભક્તિ ક્ષેત્રમાં પાસ થવું હોય ને બહેનો ભાઈઓ, તો આ ભાગવતના શબ્દો તમે યાદ રાખજો, જ્યારે જરૂર પડે ત્યારે વાંચજો અને આનું મંથન કરજો, તો પાસ થાઓ ભક્તિ ક્ષેત્રમાં, પાસ થાઓ. એક વાત કહું, 2 છોકરા મિત્ર હતા, પેપર બેયના પૂરા થઈ ગયા પરીક્ષામાં. પછી એક છોકરા એના મિત્રને કીધું કે આજે હું છે ને બહાર જવાનું છું, તું મારું પેપર સાંજે મને દઈ જાય છે ને, રિઝલ્ટ આવવાનું છે ને એ, અને જો કે હું એક વિષયમાં પાસ થાઉં ને તો મારે તું પપ્પાને ન કહેતો, મારા મમ્મીને ન કહેતો, તારે એમ ખાલી કેવું કે એક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, એમ ખાલી કહેવાનું. કે 2 વિષયમાં નપાસ થાવ તો તારે એમ કહેવાનું 2 વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. અને આ છોકરો એનું રિઝલ્ટ રાત્રે લઈને ગયો અને જોરથી બોલ્યો, એ સમો વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. બધાયમાં ફેલ. કહેવાનું અર્થ ઈ છે બહેનો ભાઈઓ, છોકરામાં બહુ એટલે બહુ બુદ્ધિ છો, પણ બુદ્ધિનો સદુપયોગ કરે તો સારું છે, નકર એ જ બુદ્ધિ એને મોટો થાય એટલે નડવાની છે. ત્યાર પછી બહેનો ભાઈઓ, ગુરુ દત્તાત્રેય 24 ગુરુ પીરાયનું દર્શન આપું. આપણે 24માં ન જ જવું, મને જેટલા અંદર અડી ગયા છે ને એટલા જ આપણે જોઈએ. 24માં તો આપણું કામ નથી હજી. ગુરુ દત્તાત્રેય કહે, ધરતી માં મારો પહેલો ગુરુ છે. ધરતી બેનો ભાઈઓ આપને બોધ આપે. હું બોધ કે કમ ખા અને ગમ ખા, કમ ખા અને ગમ ખા. ગમ ખાવાનું મન શાંત રહે બહેનો ભાઈઓ, હા એનું મન રોગી નથી થતું. અને જે ગમ ખાય એનું તન પણ રોગી નથી થતું. હા એટલે ઓછું ખાવ અને સહન કરો. ધરતી માટે બહેનો ભાઈઓ લોકો ખાડા ખોદે છે, હેમર હલાવે છે, બોર કરે છે. ધરતીમાં કોઈ દી ક્રોધ કરે છે? અને કદાચ ક્રોધ કરે ને બહેનો ભાઈઓ ધરતી માતા, તો આપણા બધાયનું આવી પડે. ખાલી ધરતી કમ થાય ત્યાં ધોળા ધોળી થાય. એટલે ધરતી કહેશે કે ગમ ખા ને કમ ખા, ગમ ખાવ. ગુરુ દત્તાત્રેય કહે, મેં જળને ગુરુ કર્યા છે. જળની પાસેથી મેં 2 તત્વ શીખા, શીતળતા અને મધુરતા. બહેનો ભાઈઓ, જળની જેમ સાધકને રાગ દ્વેષથી અલગ રહેવું. એટલે માન મળે તો બહુ હરખાવું નહીં, અને અપમાન મળે તો દુઃખી ન થવું. હા, જે અપમાનમાં રાજી થાય ને એ જ માન સહન કરી શકે. યાદ રાખજો બહેનો ભાઈઓ, એ જ
માટે અપમાનને સહન કરતા શીખી જાઓ, એ જ આગળ વધી શકે. મને ઘણાય કહે છે કે તમે હાર નથી પહેરતા, ચાદર નથી કોઈની લેતા, શું કામ આવું બધું કે આવો આડંબર કરો છો? એ આપણી હજી સત્તા નથી, ત્યાં નથી. હા, કારણ હારનો મહિમા મને મારા હનુમાનજીએ બતાવ્યો છે. હા બહેનો ભાઈઓ, હજી હું ઘણાને હરાવું છું, મારે હાર પહેરવાનો અધિકાર નથી. જેથી નિષ્કામ ભાવના થાય ને તેથી હું હાર પહેરીશ. હજી ઘણાને હરાવ્યો હોય, કોઈ સારું ગાઈને ગયો હોય, કોઈ સારું બોલીને ગયો હોય ને તો એને હું હરાવવાની કોશિશ કરું, મારા અવગુણ રજૂ કરું, એટલે હાર નથી પહેરતો. સાલ સન્માનું નથી લેતો. હા, કારણ કે હજી હું બીજાને સન્માન નથી આપતો તો હું અધિકારી નથી. પેલા જગતને માન આપવું પડે, યાદ રાખજો. હાવ સરળ છે આપણું કામ નહીં હાર પહેરવાનું ભાઈ. હા, એકવાર હાર પહેરી એટલે અભિમાન આવે કે મારામાં કાંઈ કહીશે તો આણે હાર પહેરાયું છે, અને અભિમાન આવે એટલે પતન આવે. એ ધંધો આપણે કરવો નથી. હજી અહીં સાદર એક રખડે છે, એ ધંધો ન કરાય. યાદ રાખજો. જળ એમ કે છે બહેનો ભાઈઓ કે મને તમે ગમે એમાં ભેળવો, હું ભળી જાઉં. ધરતીમાં, શાકમાં, દૂધમાં, મીઠાઈમાં, એટલે પાણીની જેમ બહેનો ભાઈઓ બધાયમાં ભળી ગયો. બધાયમાં ભળી ગયો. કૃતદાત્રી કહે કે મેં વાયુદેવને ગુરુ માન્યા, આ પવન આવે એને. કારણ વાયુદેવ, પવનદેવ અંતરની દુકાનમાં જાય તો સુગંધ લેતા નથી, અને ઉકેડામાં જાય તો સુગંધ લેતા નથી. એનો અર્થ બહેનો ભાઈઓ, ક્યાંય તમે જાઓ માન નો લેવું, અપમાન નો લેવું. બસ આ બે છોડીને ફરે છે ને એને પરમહંસ કહેવામાં આવે છે. એ કેવા હતા પરમહંસો? બગદાણા બજરંગદાસ બાપુ, અમરમાં દેવીદાસ બાપુ, પાળિયાદના વેહમણા પીરાણું, સતાધારના આપા ગીગા, બધાએ પરમહંસો હતા. આપણે કદાચ 1000 જન્મ લઈને તોય એના જેવા નો થઈ હગી. યાદ રાખજો, 1000 જન્મ. આ બધા પરમહંસો હતા. ત્યાર પછી બહેનો ભાઈઓ, ઉદ્ધવજી ભગવાનને કહે કે હું ખોટી નિંદા સહન નથી કરી શકતો. ભગવાન કહે ઉદ્ધવ, નિંદા ખોટી હોય કે સાચી હોય, નિંદા સહન ન થાય તો માનજો કે ભક્તિનો રંગ હજી કાચો છે. અને નિંદા કરનારો મોટામાં મોટો મિત્ર છે. મિત્ર છે. નિંદક કરનારો વ્યક્તિ આપને આપણા દોષ બતાવે છે. તેથી બહેનો ભાઈઓ, સાધુ સંતો જે નિંદા કરે ને એની પાસે રાખે. અને હું તો એમ કહું, તમને ભગવાને 2-4 મકાન દીધા હોય તો એક નિંદા કરવા વાળાને એમને આપવું કે તું રે, ભાડું નથી જોતું, તું મારા પાપ દોષોની ભાડુંમાં આવી ગયું. જેથી મારા અંદર બધા અવગુણ વયા જાય ને તેથી ભાડું ચાલુ કરજે. હકીકત કહું બહેનો ભાઈઓ. અને આ જગતે માં જાનકીની નિંદામાં નથી મૂકી, રામને નથી મૂક્યા. અને લોકો ઘણાનો તો એવા સ્વભાવ છે કે નિંદા કર્યા વગર એને અન્ન પચતું નથી. અન્ન પચતું નથી. અને પારકી પંચાયત જેવું બહેનો ભાઈઓ એકે પાપ નથી. યાદ રાખજો, એકે પાપ નથી. ઘણા એમ કે હું મારા બાપની નિંદા સહન નથી કરતો, હું ગમે એને કહી દઉં. આવું કે છે ને. હું એને એક નાનો એવો દાખલો દઉં બહેનો ભાઈઓ. આ તમારી આંગળી છે, એ આંગળીથી તમને આંખમાં ઝોકો લાગી ગયો હોય તો તમારી આંગળી કાપી નાખો છો? હે? આ 32 દાંતથી
જીભને બટકું ભરાઈ ગયું, પકડવું બટક બટક કાઢી નાખું દાંતને. આપણા અંગને જેટલો પ્રેમ કરો છો ને એટલો નિંદા કરનારને પ્રેમ કરો તો ભક્તિમાં આગળ વધો. નકર જય સિયા રામનું નામ લ્યો મારા વાલા. સીતારામ કરો, જ્ઞાન જ્ઞાન રહો. જ્યાં હતા ત્યાં. અમારી હું નહીં કરતા દુનિયા ના કરે, મજા આવે અમુકની. દાડે દિવસે ઉર્જા વધે છે નિંદા કરવાથી. કરે ગણા ડગલે પગલે કરે, મજા આવે. કરજો. હા, અને તમને જ્યારે સમય મળે ત્યારે કરજો. અને સંતો મહાપુરુષો નિંદા કરે ને એટલે એવી કાંઈક ભૂલ હોતન કરે જેથી એના પાપ ધોવાય. ત્યાર પછી 12મો સ્કંદ. આવો એનું દર્શન જોઈએ. 12મા સ્કંદમાં આવશ્યક લીલા છે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પૂછે કે મહારાજ, યદુ વંશના અલંકાર સ્વરૂપ શ્રી કૃષ્ણ સ્વધામ બધાયરા પછી પૃથ્વી ઉપર કયા કયા રાજાઓના વંશ થયા? અગર થશે તે બતાવો. હાર્મોનિયમ ચાલુ રાખજો. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, આ પૃથ્વી પર ચંદ્ર વંશ અને તેની શાખાઓના રાજાઓ લાંબો સમય રાજ્ય કરી ગયા, અને તેમાં મુખ્ય મગધ દેશના રાજા હતા. જરાસંધના પિતા બૃહદ્રથના વંશમાં છેલ્લો રાજા પુરંજન થશે, પરંતુ તેનો મંત્રી શુનક પોતાના રાજાને મારી અને પોતાના પુત્રને પ્રધાને ગાદીએ બેસાડશે. તેના પછી તેના પુત્ર પાલક, પછી તેનો પુત્ર વિષાયુક્ત થશે, પછી તેનો પુત્ર રાજક, અને પછી તેનો પુત્ર નંદીવર્ધન થશે. આ પાંચેય રાજાઓ પ્રધાનના નામે ઓળખાશે અને 138 વર્ષો સુધી રાજ્ય કરશે. આ છેલ્લે ભારતખંડમાં નંદ, ચંદ્રગુપ્ત વગેરે રાજાઓ થશે. તે પછી અશોક નામનો રાજા રાજ્ય કરશે, અને ત્યાર પછી 8 યવન અને 10 ગોરા રાજાઓ રાજ્ય કરશે. જો વેદવ્યાસ બહેનો ભાઈઓ આથી 5,500 વર્ષ પહેલા જે લખી ગયા એ ઘણું ઘણું જોવામાં પણ આવી ગયું છે. ગોરાઓ રાજ કરશે એટલે અંગ્રેજ લોકો રાજ કરીને આ પૃથ્વી ઉપરથી વયા ગયા.